વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી કે જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ પહેલા તૈયારીઓ ત્યારે પ્રી મોન્સૂન પ્લાનના નામે દર વર્ષે થાય છે કરોડોનું આંદોલન ત્યારે મેયર કમિશનર અને વિવિધ કમિટીઓના ચેરમેનો હાજર જ્યાં 7 ઝોનમાં 3 શિફ્ટમાં આ કંટ્રોલ રૂમ ચાલુ રહેશે ત્યારે પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે જુદા જુદા ઝોનમાં 24 કંટ્રોલ રૂમ જ્યાં ડિજિટલ રીતે કરાયા કનેક્ટ ત્યારે વરસાદ માપવાના કુલ 27 અદ્યતન ઓટોમેટિક રેન ગેજ મૂકવામાં આવશે કે જ્યાં તમામ કંટ્રોલ રૂમ ઉપર અનુભવી અધિકારીઓનું જે સુપરવિઝન રહેશે ત્યારે વરસાદ પાણી ભરાવા જેવી જે સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરાશે। ચોમાસા દરમિયાન શહેરીજનોને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય, હાલાકી ના ભોગવી પડે એના માટે કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રીઓ અને ચેરમેનશ્રીઓ સાથે સિટી એડિશનલ એન્જિનિયરો સાથે આજે મીટિંગ કરવામાં આવી અને એમાં જે મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે એની પૂર્ણ તકે અમલવારી થાય એવી સૂચના આપવામાં આવી છે। ચોમાસી જે કેચપીટની સફાઈ અને ડ્રેનેજ ડિસ્ટ્રિક્ટની જે સફાઈ જે કામગીરી છે એ તાકીદે પૂર્ણ કરવામાં આવે। ચોમાસી કેચપીટની જે પહેલો રાઉન્ડ છે એ પૂર્ણ કરવામાં આવ્યો છે અને બીજો અને ત્રીજો રાઉન્ડ પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે। સાથે સાથે જ્યાં પર વોટર લોગિંગના જે સ્થળો છે તે ના ભરાય એવું પૂર્ણ રૂપે આયોજન કરવામાં આવે અને સંજોગાવસાત ક્યાંક વરસાદમાં ભરાય તો પાણીને નિકાલ માટેની તાકીદે વ્યવસ્થા ગોઠવવામાં આવે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત 24 જગ્યાએ સબ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે। મુખ્ય કંટ્રોલ રૂમના નંબર 90 990 10 718 90 990 1838 90 920 જીઓ ઓર્ગેનાઇઝેશન 2658 2520 130 રાખવામાં આવેલા છે। આ ઉપરાંત શહેરીજનો વોટ્સએપના માધ્યમથી પણ ફરિયાદ કરી શકે એ માટેની સુવિધા કરવામાં આવી છે। મુખ્ય કંટ્રોલ ઉપરાંત 7 ઝોનના જે કંટ્રોલ રૂમ છે